ડાયમંડ સિટી સુરતને આપણે બદસુરત થતા જોયું. છેલ્લા ઘણા સમયથી સતત પૂર આવી રહ્યા છે સુરતમાં, અને સુરતની એક સુરત એવી પણ રહી છે કે સુરત ગમે એવું પૂર આવે, ગમે એવી પરિસ્થિતિ આવે, વિકટ ફરી એક વખત ઊભું થઈ જાય છે. વર્ષો પહેલા ઉકાઈ ડેમના પાણીએ જાકુ સુરત સૂનું થયું હતું, એટલે કે સુરત પાણીમાં ગરકાવ થયું હતું. એ જ સુરત છે ડાયમંડ સિટી તરીકે અને કેપિટલ તરીકે અત્યારે ગુજરાતનું ઓળખાઈ રહ્યું છે. પણ ફરી એક વખત એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જુલાઈએ ભારે પડેલા વરસાદે સુરતના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, અને મુખ્ય માર્કેટ જે મોબાઈલનું હતું સુરતનું, તે પાણીમાં ગરકાવ થયું. વેપારીઓને કરોડોનું નુકસાન ગયું. પરંતુ ફરી એક વખત સુરત છે એક જોશ અને જુનૂન સાથે ફરી બેઠું થતું હોય તેવું દેખાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે રાજ્ય સરકારે આ વેપારીઓ માટે સંવેદના બતાવીને રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ વેપારીઓ આનાથી સંતુષ્ટ છે કે નહીં તેના વિશે વાત કરીશું. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના શહેરના અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વેપારીઓનો લાખો રૂપિયાનો જે માલ છે પલળી ગયો. રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત પણ કરવામાં આવી છે. સુરતમાં જે પૂરગ્રસ્તો હતા તેને મળ્યા હતા હર્ષ સંઘવી. ત્યાં તેમણે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને હવે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં લારીવાળાને 7,500, કેબિન ધારકોને 25,000 થી 50,000 અને પાકી દુકાનોને 1 લાખ રૂપિયાની રોકડ સહાય આપશે સરકાર. આ ઉપરાંત નિયમિત GST રિટર્ન ભરતા વેપારીઓને 3 વર્ષ માટે 7% સહાય સાથે જે સસ્તી લોન છે તે આપવાની પણ ઘોષણા કરવામાં આવી છે. પરંતુ સુરતના વેપારીઓ આ રાહત પેકેજને લઈને શું કહી રહ્યા છે, મિશ્ર પ્રતિસાદ આવી રહ્યો છે, તેના પર નજર કરીએ. તમારું નામ? મારું નામ પારસ છે. પારસભાઈ, કહે છે કે તમારી દુકાન આવી છે, સરકારે જે સહાયની જાહેરાત કરી છે તમને કેટલી લાભદાયી થશે? એ લાભદાયી તો થશે જ. તે સરકારે જે મદદ થવાની એમની જાહેરાત કરી છે, ફૂલની પાકડી અમને જે મળી છે એનાથી થોડુંક અમારું બી સારું થશે. કેટલું નુકસાન તમને થયું? કઈ પ્રકારની પરિસ્થિતિ હતી જ્યારે પાણી ભરાયા છે? નુકસાનીમાં તો વાત કરીએ તો 50-60 લાખ રૂપિયા ઉપરનું નુકસાની છે અમારું, કારણ કે અમારું ટોટલ ફર્નિચર લોસમાં છે. મોબાઈલની વાત કરીએ, મોબાઈલ, એસેસરીઝ બધું ટોટલ લોસમાં જ ગયેલું છે. શું કર્યું સરકારની આ બાબતે? બસ સરકારને કે જેટલી બને એટલી અમારી સુધી અમને મદદ કરી શકે, જેટલી મદદ કરે એટલું સારું. કઈ પરિસ્થિતિ જ્યારે પાણી ભરાયા ત્યારે? પાણીમાં એવું છે કે 15 થી 20 મિનિટની અંદર પાણી ફૂલ પોદારની અંદર ભરાઈ ગયેલું હતું. તમારી દુકાનમાં કેટલું પાણી ભરાયું? અમારી વાત તો 15 થી 20 મિનિટમાં ફૂલ આખી દુકાન અમારી ડૂબી ગયેલી હતી. દુકાન દેખાતી જ નથી. તમારો પરિચય? મારું નામ હાર્દિક પટેલ છે. પોદાર માર્કેટમાં મારો શોરૂમ છે મોબાઈલનો, ઉમિયા મોબાઈલ લિમિટેડ કરીને. હાર્દિકભાઈ, સરકારે વેપારીઓને સહાયની ઓછા વ્યાજે લોનની અને વેરામાંથી મુક્તિની જાહેરાત કરી છે. વેપારી તરીકે શું કહો છો? ખરેખર આ સારી જાહેરાત છે. સરકારે સપોર્ટ કર્યો અને એ બહુ મોટી વાત છે, સારી વાત કહેવાય. પ્લસ સરકારે વેરો માફ કરવાની જે વાત કરીને એ બી સારી સહાય છે વેપારી માટે. અને બીજી વસ્તુ, મેઇન વસ્તુ એ છે, આપણને એક વસ્તુ એ ગમી કે જ્યારે આ પૂર આવ્યું હતું ને ત્યારે આપણા હર્ષભાઈ સંઘવી પોતે અહીંયા એક શોરૂમ ઉપર જે નુકસાન થયું છે એની એમને નિરીક્ષણ કર્યું. એ પોતે આવ્યા, બધા વેપારીઓ સાથે પોઝિટિવ વાતચીત કરી અને એમને કીધું હતું કે અમે સરકારમાં રજૂઆત કરશું અને કંઈક ને કંઈક સહાય થાય એવી વાત કરશું. તો એ વાત બહુ સારી છે, અમને એ ગમ્યું. એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને આભારમાં તો એવું છે, આભાર એટલે વ્યક્ત કરું છું સરકારનો કે જે આ પરિસ્થિતિ હતી ને એ ખરેખર જે અહીંયા લાઈવ જોયું હોય એને ખ્યાલ હોય કે વેપારીને કેટલું મોટું નુકસાન થયું છે. નુકસાનની વાત કરીએ ને તો જે વેપારી 10-10, 12-12 વર્ષથી દુકાન ચલાવતા હતા એની જે એસેટ હતી, એક મૂડી ભેગી કરેલી હોય ને ઝીરો થઈ ગઈ છે. કોઈનું ફર્નિચર ઝીરો થઈ ગયું છે, કોઈનો સ્ટોક ઝીરો થઈ ગયો છે, કોઈ વેપારી પોતે આખા ઝીરો થઈ ગયા છે, કાંઈ વધ્યું નથી એની પાસે. એની મુલાકાત હર્ષભાઈ સંઘવીએ લીધી અને બધા વેપારીઓ સાથે વાતચીત કરી અને આશ્વાસન આપ્યું હતું, મોટિવેટ કર્યા હતા. અને વેપારીઓએ પણ બહુ સારો સહયોગ કર્યો હતો. આક્રોશનો તો ઢીલો સરકારને વેદના એમની બતાવી હતી કે અમારી પરિસ્થિતિ આ છે. ત્યારે હર્ષભાઈ સંઘવી કહીને ગયા હતા કે અમે સરકારમાં રજૂઆત કરીને કંઈક ને કંઈક રાહત કરાવશું વેપારીઓને જે લોસ ગયો છે એમાં. અને એમને ખરેખર જાહેરાત પણ કરી. સારી વાત છે કે જે લોકો GST ભરતા હોય અને પાકી દુકાન હોય એ લોકોને 1-1 લાખ રૂપિયાની સહાય મળશે, પ્લસ વેરો માફ થઈ જશે. પણ એ સિવાય મારે તમને હજી એક રજૂઆત કરવી છે સુરતીઓ, કે સરકારે તો સહાય કરી દીધી, જે કરવાની હતી, જે થવાનું હતું બધું કરી આપ્યું. પણ તમારે બધાને એક સપોર્ટ એ કરવાનો છે કે જે આ વેપારીઓને લોસ ગયો છે પોદાર માર્કેટમાં, જે ગ્રાઉન્ડ ફ્લોરમાં જે બધાની દુકાનો ઝીરો થઈ ગઈ છે, ટોટલ લોસ થઈ ગયો છે, આ બધા વેપારીઓ પાસેથી શોપિંગ કરો, ઓનલાઈન શોપિંગ બંધ કરો. અહીંયા આવીને મોબાઈલ, એસેસરીઝ, કેબલ, XYZ વસ્તુ લોકલ લેવલથી પરચેસ કરશો ને આ બધા વેપારી આપમેળે ઉપર આવી જશે. અને એનો સહયોગ તમારા બધાનો હશે સુરતીઓ.
તો છે ને એ વેપારીના ફેસ ઉપર એક સ્માઇલ આવશે ને એના હકદાર તમે હશો. તો બધાને દિલથી લોકલ લેવલે સપોર્ટ કરો, ઓનલાઈન શોપિંગ બંધ કરો. આ બે હાથ જોડીને તમને બધાને રિક્વેસ્ટ છે. બસ મારું કહેવાનું ખાલી આટલું જ છે કે લોકલ વેપારીઓને સપોર્ટ કરો. ધન્યવાદ. તમારું નામ? વિજય ઢોલરિયા મારું નામ છે. 24 વર્ષથી અમારે પોદારમાં દુકાન છે. મારી શોપનું નામ છે ઝેડ પ્લસ. કાકા 7 તારીખે જ્યારે વરસાદ પડ્યો, પાણી ભરાયા, કઈ પ્રકારની પરિસ્થિતિ હતી અને હવે કેટલું નુકસાન, અને સરકારે હવે તમને આર્થિક સહાયની જાહેરાત કરી છે, શું કહેશો એક વેપારી તરીકે? હવે પાણી ભરાવાની જો વાત કરો ને તો અમારી દુકાન છે ને, ખાલી અમને ટાઈમ મળ્યો તો 20 મિનિટનો, અડધી કલાકનો અમને ટાઈમ મળ્યો હતો. અડધી કલાકમાં જેને જેટલો સામાન કાઢવાનો હતો એ બધો કાઢી લીધો. અડધી કલાકના ટાઈમમાં જેટલો સામાન નીકળ્યો એટલો નીકળ્યો, બાકી બધું અંદર હતું. એટલે ટોટલ અમારું બધું લોસ છે. કાકા સરકારે જે જાહેરાત કરી છે આને કઈ રીતે તમે જુઓ છો આર્થિક સહાય? સરકારે જે બે જાહેરાત કરી છે, એક તો જે અમને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે, બીજી જાહેરાત એ કરી છે કે અમારો વ્યવસાય વેરો અને વેરાનું જે છે એ વેરાની જાહેરાતની મને આજે ખબર પડી કે આ વર્ષનો વેરો તમારે ભરવાનો નથી. એ જે સરકારે જાહેરાત કરી છે ખૂબ આવકાર્ય છે, લાભદાયક છે. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. કાકા કેટલી દુકાનો જે પોદાર માર્કેટમાં કેટલી હદે વેપારી નુકસાન થયું હતું? હવે કેટલી હદે નુકસાની થયું તો એનો કોઈ ફિક્સ આંક દેવો તો કોઈ પેલો મુશ્કેલ છે, કારણ કે બધાનું ફર્નિચર લોસ છે, બધાનું પીઓપી લોસ છે, ઇલેક્ટ્રિક લોસ છે, ટોટલ વસ્તુ લોસ છે. અને ઉપર જતા સમાન, અને સમાન કરતાં બી અમારા જે 200-250 ટુ વ્હીલ જે છે ને એ અમારા પાર્કિંગમાં રહી ગયેલા. એટલે એ જે 200-250 જે અમારા ટુ વ્હીલ છે ને, ટુ વ્હીલ બી અમારા ડૂબી ગયેલા. લોકો તમને કઈ રીતે સપોર્ટ કરી રહ્યા છે? લોકો હાલ રીતે એ રીતે સપોર્ટ કરે છે કે અમારે કોઈ નાની મોટી વસ્તુ અમે માર્કેટમાં ખરીદવા જાય છીએ અને અમે એમ કહીએ છીએ કે અમે પોદારમાંથી આવી, તો નહીં નફો નહીં નુકસાન, ભાઈ અમને આ વસ્તુ આટલામાં આવી છે, તમે આટલામાં લઈ જાઓ. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી પાપના કારણે વર્ષ 2020થી સતત સુરત શહેર ખાડીપુરથી ત્રસ્ત છે. ને આ વર્ષનું જે ખાડીપુર અને વરસાદી પાણીના ભરાવાને કારણે સૌથી વધારે કોઈ મુશ્કેલી સહન કરી હોય તો સુરત શહેરના નાના વેપારીઓએ, જેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ભ્રષ્ટાચારના પાપના કારણે. 9મી જુલાઈના રોજ ખાડી પાણીના પૂર ઉતરી ગયા, બીજા ભરાયેલા પાણી ઉતરી ગયા, પરંતુ સરકાર 9 તારીખથી સતત ખાલી વાર્તા જ કરતી હતી કે એમને સહાય આપશે, સહાય આપશે. એ વીમા કંપનીઓને આદેશ કરતી હતી, અધિકારીઓ માટે અધિકારીઓને બેંકના અધિકારીઓને બોલાવીને લોનની વાતો કરતી હતી, પરંતુ એમના તરફે શું સહાય આપશે એ ચોખવટ કરતી ન હતી. અને એ ચોખવટ આજે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી. આજે જે ચોખવટ થઈ છે એ ગુજરાતી લોક કહેવત છે, ખોદ્યો પહાડ નીકળ્યો ઉંદર. એ પ્રમાણેની આ જાહેરાત રહી. જે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું, ઘણા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું, અને હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી કે નાના લારી વાળાને, કેબિન વાળાને 7,500ની સહાય આપવામાં આવશે. 40 ફૂટ કરતા ઓછી દુકાન વાળા હશે એને 50,000ની સહાય આપવામાં આવશે. 40 ફૂટ કરતા વધારે હશે કે પાકી દુકાન તેને ₹1 લાખ સહાય કરવામાં આવશે. એટલે ઓછામાં ઓછી 7,500 ને વધુમાં વધુ ₹1 લાખ, 1 વર્ષનો વેરા માફી. એટલે આ ખરેખર વેપારીઓ માટે હાસ્યાસ્પદ છે અને દુઃખદ સમાચાર છે. સુરત શહેરમાં અનાજ કરિયાણાની દુકાન હોય સામાન્ય, તો પણ એની દુકાનમાં ઓછામાં ઓછું 5 લાખથી ઓછાનું અનાજ કરિયાણું ભરાયેલું ના હોય. જે દુકાનદારો કાપડના હતા કે ઇલેક્ટ્રોનિક સાધનો વેચતા હતા, મેડિકલ સ્ટોર હતા કે અન્ય વસ્તુઓ વેચતા હતા, એ દરેક દુકાનમાં 10 લાખ કરતા વધુનું નુકસાન થયું છે ઓછામાં ઓછું. કોઈ એવો દુકાનદાર ને જેનામાં 10 લાખથી ઓછો, તો 10 લાખથી લઈને કરોડો રૂપિયાનું નુકસાન થયું. એમના વિડીયોગ્રાફી છે, ફોટોગ્રાફી છે દુકાનદારો પાસે. છતાંય સરકારે જે પ્રમાણે જાહેરાત કરી કે તમારે આ બધું રજૂ કરવું પડશે, તો એની જે નુકસાની છે સરકારે ખરેખર એના 70% રકમ તો આપવી જોઈતી હતી. એના બદલે 10% રકમ પણ આપવા સરકાર તૈયાર નથી થઈ. આ સરકાર માત્ર અદાણી અને અંબાણી જેવા માટે જ છે. આજે અદાણી કે અંબાણીને કહે તો હજારો કરોડ રૂપિયાની સહાય થઈ જાય છે, પરંતુ રાજ્યના ત્યાં સુરત શહેરના સામાન્ય નાગરિકો માટે કે સામાન્ય વેપારી માટે સરકારે કોઈ એવી આવકારદાયક જાહેરાત નથી કરી. એ દુઃખદ છે. સુરત શહેરમાંથી દરેક નાનો વેપારી હજારો કરોડ રૂપિયાનું ટેક્સ ભરીને શહેરનું હોય કે રાજ્યનું હોય કે દેશનું સંચાલન કરવામાં સી ફાળો આપે છે. પરંતુ આ મારા સુરતીઓ સાથે ફરી ભારતીય જનતા પાર્ટીની સરકારે લોલીપોપ જેવી રકમ આપીને એમની મશ્કરી કરી છે. સરકારને અનુરોધ છે કે જે સહાય પેકેજ છે એમને જે નુકસાની થઈ છે એ સ્થળ તપાસ કરીને, સર્વે કરીને ઓછામાં ઓછા 75 થી 75% રકમ એમને સહાય પેટે મળે એ કરવું જોઈએ.
જે માફી વેરાની વાત છે 1 વર્ષ માટે, એ ઓછામાં ઓછા 3 વર્ષ માટે વેરા માફી કરવું જોઈએ. જીએસટીમાં રાહત કરવી જોઈએ. પરંતુ સરકારનું એકબીજા વિભાગો સાથે પણ સંકલન ન હોય કે કેન્દ્ર સરકાર સાથે પણ સંકલન ન હોય અને એક લોલીપોપ જેવી જાહેરાત કરીને શહેરીજનોને અને ખાસ કરીને નાના વેપારીઓ સાથે અન્યાય કર્યું છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.